સાંખ્યમ સંખ્યાત્મકત વાચ્યમ કપિલાદિ વિરુચ્યતે. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે આ કપિલ ભગવાન, જેને સાંખ્ય શાસ્ત્ર આપ્યું. અદ્ભુત છે સાંખ્ય શાસ્ત્ર. બે પ્રકારનું છે, શેશ્વર અને નિરીશ્વર. સંખ્યાઓની ગણના પ્રમાણે પ્રકૃતિ અને પુરુષના ભેદ કરી અને આત્મોદ્ધાર સાધવાનો પ્રકાર એમાં છે. માએ જોયું, મારા પર કૃપા કરવા માટે ભગવાનનો આ અવતાર થયો છે અને મારા પર કૃપા કરવા માટે પ્રભુ પધાર્યા છે. આવ્યા માતા ભગવાન પાસે. જો આ એ સ્થાન છે ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર, જ્યાં કપિલ કરદમજીએ એવું તપ કર્યું કે ભગવાનની આંખમાંથી અશ્રુ પડ્યા, અને અશ્રુ પડ્યા એટલે ત્યાં બિંદુ સરોવરનું નિર્માણ થયું. એ આ એ સ્થાન છે જ્યાં કહી રહ્યો હતો કરદમજીના નેત્રોમાંથી અશ્રુ બિંદુ પડ્યા અને એ બિંદુ સરોવરનું નિર્માણ થયું. ભગવાન બિરાજેલા છે. માતા દેવહૂતિજી આવ્યા ભગવાન પાસે અને સુંદર પ્રશ્નો કર્યા છે. અને પ્રશ્ન કરતા પહેલો પ્રશ્ન કર્યો, સાધુના લક્ષણ કેવા? સાધુ કોણ હોય, કેવો હોય? અને એના દર્શન બતાવતા, સાધુના લક્ષણ બતાવતા કપિલ ભગવાન બોલ્યા, તિતિક્ષવઃ કારુણિકા સુરદ સર્વદેહિના અજાત શત્રવઃ શાંતઃ સાધઃ સાધુ ભૂષણ. સાધુ કેવો હોય, વૈષ્ણવ કેવો હોય? તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. વૈષ્ણવતાના લક્ષણ કે વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે. ધરમભાઈ તો કેટલું કહે ને, તિતિક્ષવઃ પહેલું લક્ષણ આપ્યું. જો આપણે ત્યાં તો વૈષ્ણવ ગોકુલનાથજી આદિના આચાર્યોના વચનામૃતમાં આવે છે 20 અને 9 એમ 29 લક્ષણ જેનામાં હોય ને એને વૈષ્ણવ કહેવાય. અનેક અનેક વ્યાખ્યાઓ વૈષ્ણવની આપી. વૈષ્ણવમાં પહેલો વ એ વલ્લભનો વ, છેલ્લો વ એ વિઠ્ઠલનો વ, વચ્ચેનો સ્ન એટલે કૃષ્ણનો સ્ન, એટલે કે જેના હૃદયમાં વલ્લભ, વિઠ્ઠલ અને કૃષ્ણ આ એક રૂપે બિરાજે છે એ જ વૈષ્ણવ છે. અનેક અનેક વ્યાખ્યાઓ વૈષ્ણવની કરી છે. પ્રસિદ્ધ વૈષ્ણવ જન તો તેને કહીએ, જે હવે લોકો જુદી રીતે ગાય છે. હવે લોકો એમ ગાય, વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે, બે ચાર ના ભલે પગ કચરે તોય દર્શન એ કરી જાણે રે. આપણા નરસિંહ મહેતા એવી વૈષ્ણવતા શીખવાડી. પેલી કુજરીબાઈ પ્યાસી મરી રહી હતી અને શ્રીનાથજીની ઝારીજી સોનાની લઈને ગુસાઈજી પધારી રહ્યા છે અને મરતી જોઈ યવનબાઈ અને છેલ્લા શ્વાસ ગણી રહી છે, પ્યાસી મરી રહી છે. ગુસાઈજીએ વિતરિયાને કહ્યું કે આને જલ પાઈ દે. અરે જયરાજ, આ તો શ્રીનાથજીની ઝારી છે, જોવાઈ જશે. કહ્યું કે હમણે મને મારા શ્રીનાથજી આની ભીતર દેખાઈ રહ્યા છે અને આને જો પીવડાઈશ તો શ્રીનાથજીને પ્યાસ આપમેળે બુઝાઈ જશે અને એને જલ પીવડાવી. રોજ એક વૈષ્ણવ ગિરિરાજજીની પરિક્રમા કરતો અને ગુસાઈજી રોજ ત્યાંથી પધારતા, ક્યારે વાત નહીં કરતા એની સાથે. એને એમ થતું કે રોજ ગુસાઈજી મારી સામેથી પધારે છે, હું ગિરિરાજજીની પરિક્રમા કરું છું, ક્યારે ગુસાઈજી વાત નથી કરતા. એક વાર પરિક્રમા કરવા જતો હતો વૈષ્ણવ, એને ખબર પડી કે અહીંયાથી શોભાયાત્રા જવાની છે અને રસ્તામાં કાંટા કાંકરા ઘણા બધા પડ્યા છે. એને થયું અહીંયાથી વૈષ્ણવ નીકળશે, એમના પગમાં વાગશે. એમ કરું આજે પરિક્રમા રહેવા દઉં, રસ્તો સાફ કરી દઉં. અને આજે પરિક્રમા છોડીને આખો રસ્તો ચોખ્ખો કરી દીધો. ગુસાઈજી ત્યાંથી પધાર્યા, વૈષ્ણવને બોલાવ્યો, અહીંયા ખૂબ હસી હસીને એની જોડે વાતો કરી, માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યો. પેલા વૈષ્ણવે કહ્યું, જયરાજ, રોજ હું ગિરિરાજજીની પરિક્રમા કરતો પણ આપ ક્યારે મારી જોડે વાત નહીં કરતા, આજે કેમ આવી કૃપા કરી રહ્યા છો? ગુસાઈજીએ કહ્યું, રોજ તું પરિક્રમા કરતો ને એ તારા માટે કરતો, પણ આજે તે વૈષ્ણવના સુખનો વિચાર કર્યો છે એટલા માટે હું તારા ઉપર પ્રસન્ન છું. આ વૈષ્ણવતા શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ આપણને શીખવાડી. આ તિતિક્ષવઃ, જે સહન કરે, જે સહાય કરે, જે સાધના કરે, જે સરળ હોય સાધુ. કારુણિક, જેના હૃદયમાં કરુણા હોય. અજાત શત્રુવઃ, જેનો કોઈ શત્રુ ન હોય. અનેક અનેક લક્ષણો બતાવ્યા છે વૈષ્ણવતાના, સાધુતાના, અને એ લક્ષણોને ગણાવતા સાધુના લક્ષણો બતાવ્યા છે. સુરદ સર્વદેહીના, બધા જ માટે જેને સંભાવ હોય.
અને સકલ તીરથ તેના તનમાં. આપણે ત્યાં તો વૈષ્ણવ માટેનો કેવો અહોભાવ શીખવાડ્યો છે. આગળ પ્રશ્ન કર્યો, ભક્તિનું શું સ્વરૂપ છે? 4 પ્રકારની ભક્તિ અને ભક્તોની ચર્ચા કરી. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ. જે વેર ભાવે ભગવાનને ભજે છે તામસ ભક્તો છે. કંસ, રાવણ એમને પણ ભક્ત કયા છે, કારણ કે પ્રભુમાં એને મન જોડ્યું છે, ભલે વેર ભાવે. ત્યાં રાસ પંચાધ્યાયમાં પણ જ્યારે ગોપીજનો વેણુનાદ સાંભળીને દોડી રહી હતી ને, ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, અરે ગુરુદેવ, આ લોકો તો કાંત ભાવે, પ્રેમ ભાવે દોડી રહી છે, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કેમ કર્યો? સુખદેવજી કહે, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડી રહી છે એ જો. ભગવાન તો પારસમણી છે, લોઢાને અડાડીને સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામ હિતે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો ઉદ્ધાર જ કરે છે. કામમ ક્રોધમ, કંસ ક્રોધથી જોડાયો, શિશુપાલ ક્રોધથી જોડાયો. ભયમ, કંસને ભય લાગ્યો. શિશુપાલે 100 અપશબ્દો ભગવાનને બોલ્યા અને ભગવાનને એમ થયું, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. કંસને ભય લાગ્યો અને એવો ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પત્નીમાં બધે કૃષ્ણ દેખાય. પ્રભુ કહે, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. આ જ પ્રભુના ચરિત્રની અદ્ભુતતા છે. અસાધનમ સાધનમ કરોતિ તિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવીને કૃપા કરે ને, એ જ પ્રભુની અદ્ભુતતા છે. અજાણે અધર્મી નાહી ગયો, તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણતા પણ કોઈ એમને સ્નાન કરવાની બુદ્ધિથી યમુનાજીમાં ડૂબકી લગાવે ને, તોય યમુનાજી એના ઉપર કૃપા કરી. આ અદ્ભુતતા છે. તામસ ભક્ત. બીજું કહું, રાજસ ભક્ત, જે કોઈ ને કોઈ લૌકિક કામનાથી ભગવાનને ભજે છે. પ્રભુ પાસે જાય તો છે, ભગવાન પાસે જાય છે, પણ ભગવાન માટે નહીં, ભગવાન પાસે લેવા માટે. ભગવાન નથી જોઈતા, ભગવાનથી જોઈએ છે. આ રાજસ ભક્ત. ભગવાન તો એને પણ ભક્ત કહે છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં પણ કહ્યું ભગવાને, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. 4 ભક્તો મને ભજે છે, આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાન. અહીંયા રાજસ ભક્ત કે લૌકિક કામનાથી જે ભગવાનને ભજે છે. ત્રીજું કહ્યું સાત્વિક ભક્ત, અને એ છે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજવું. જન્મ મરણના ચક્કરથી છૂટી જાઉં અને મુક્ત થઈ જાઉં, આ મુક્તિની કામનાથી જે ભગવાનને ભજે એ છે સાત્વિક ભક્ત. અને ચોથું નિર્ગુણી ભક્તિ. તમે એને નિર્ગુણી ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. અને નિર્ગુણ ભક્તિ છે પ્રભુના સુખ માટે પ્રભુને ભજવા. હું શું કરું કે મારા ઠાકોરજીને આનંદ થાય, આ પુષ્ટિ ભક્તિ છે, આ વૈષ્ણવી ભક્તિ છે. સાધારણ વ્યક્તિ મંદિરે જાય ને ત્યારે વિચાર કરતો કરતો જાય, આજે ભગવાન પાસે શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય ને ત્યારે વિચાર કરતો કરતો જાય, આજે ઠાકોરજીને શું આપીશ. સુખની કામનાથી જાય એ મર્યાદા, અને સુખ આપવા જાય એ પુષ્ટિ. વૈષ્ણવ તો સતત વિચાર કરે કે હું શું કરું કે મારા પ્રભુ પ્રસન્ન થાય. આખી વૈષ્ણવી જીવનને એક વાક્યમાં કહેવું હોય તો એટલું કહી શકાય, પ્રભુની પ્રસન્નતા, એમાં જ વૈષ્ણવનું સુખ. કારણ કે વૈષ્ણવ ઠાકોરજી પાસે સુખ માંગતો નથી, પણ ઠાકોરજીને જ સુખ માને છે. અને જે ભગવાનને જ સુખ માની લે ને, એનું સુખ કોઈ હરી ન શકે. જે સુખ માંગે એનું સુખ જાય, જે સુખ માની લે એનું સુખ શાશ્વત બની જાય. કારણ કે શાશ્વત જે છે એને તમારા જીવનનું સુખ માનો છો તો તમારા સુખનો ક્યારે અંત નહીં આવે. અને નાશવંત વસ્તુને સુખ માનશો તો એનો અંત નિશ્ચિત છે. અમારા 84,252 વૈષ્ણવોએ સુખ માંગ્યું નથી, પ્રભુને જ સુખ માન્યા છે. જ્યારે જ્યારે પ્રભુ મળ્યા અને પ્રભુએ માંગવાનું કહ્યું ને, તો પ્રભુ પાસે પ્રભુનું જ સુખ માંગ્યું છે. આ સાત્વિક, આ નિર્ગુણી ભક્તિ. પ્રસંગમાં પણ આવે છે ને, પેલા પરીક્ષા કરી ભગવાને કે મારા પેટમાં દુખી રહ્યું છે, કોઈ ભક્તોની ચરણ રજ લઈને આવો. અને નારદજી બધા પાસે ગયા અને બધા કે અમારા ચરણની રજ આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે, જો અમારા ચરણની રજ ભગવાન લે. ગોપીઓ પાસે મોકલ્યા,
કહ્યું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે નરકમાંય જગ્યા અમને ન મળે પણ પ્રભુનું દર્દ જતું હોય તો અમે નરકમાંય જવા તૈયાર છે. આ નિર્ગુણી ભક્તિ છે કે જેમાં ગજ્જન દાવનની વાર્તા આવે છે ને, ઠાકોરજી એને ઘોડો કરે, હાથી બનાવે, એની પીઠ ઉપર બેસી જાય અને ઘોડાની જેમ એને ચલાવે. 84 વૈષ્ણવમાં ગજ્જનની વાર્તા છે. આ નવનીત પ્રિયાજી જે નાથદ્વારામાં બિરાજે છે એ ગજ્જન દાવનના માથે બિરાજતા. કેવી આસક્તિ પરસ્પર, અને ઘોડો બનાવીને ચલાવે, એના ઘૂંટણ છોલાઈ જાય, લોહીની ધારાઓ વહેવા લાગે. કોઈએ કહ્યું તમે ઠાકોરજીને કહી દો ને કે આ રીતે તમારા શરીર છોલાઈ જાય છે. ત્યારે ગજ્જને કહ્યું ચંદનનું લાકડું જેમ ઘસાય ને એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ત્યારે જ વૈષ્ણવતાની સુગંધ એમાંથી પ્રગટ થતી હોય છે. આ તો પ્રભુ કૃપા કરે છે કે આ નશ્વર દેહને શાશ્વત એવા શ્રીજી આ નશ્વર દેહનો ઉપયોગ કરીને આનંદ માણી રહ્યા છે. આનાથી મોટી વૈષ્ણવ દેહની સાર્થકતા બીજી શું હોઈ શકે કે જે દેહ થકી પ્રભુને આનંદ પહોંચાડી શકાય. એ જ તો આ દેહની સાર્થકતા છે. આ નિર્ગુણી ભક્તિ છે. 4 પ્રકારની ભક્તિનું કર્યું અને સુંદર સત્સંગ થયો છે. કપિલ ભગવાનના સંગથી દેવહૂતિજીનો ઉદ્ધાર થયો અને કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય.